કૂવામાં હોય તો હવાડામાં આવે. મહેણાંગ પરિવાર ખુશી મમ્મી કહેવત વાર્તા. મેઘા, તારા જેવી કોફી પૂરા વર્લ્ડમાં કોઈ ના બનાવી શકે. કોફીના ઘૂંટ ભરતાં મિતાલીએ મેઘાને કહ્યું. હા ભગવાન દરેક માણસમાં કંઈક તો ખૂબી મૂકે જ ને. મેઘા કંઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ મેઘાના સાસુ નયનાબેન વચમાં આવી કટાક્ષમાં બોલી પડ્યા. મેઘાનો ચહેરો સહેજ પડી ગયો પણ તે કંઈ બોલ્યા વિના ઘરના બીજા કામમાં લાગી ગઈ. તે રસોડાના બીજા કામ આટોપતી હતી ત્યાં જ તેની 13 વર્ષની દીકરી રેહા સીધી રસોડામાં ઘસી આવી. મોમ, મારે આજે બ્રેકફાસ્ટમાં પાસ્તા લઈ જવાના હતા. મારા દરેક કામમાં તારે ધતિંગ જ કરવા હોય. તે બરાડા પાડીને મેઘાને કહી રહી હતી. રેહુ, આજે તારા ડેડીને ઓફિસમાં મીટિંગ હતી તો બધી હેલ્પ કરવાની હતી ને બેબી એટલે રહી ગયા પાસ્તા બોઇલ કરવાના. મેઘા રેહાને સમજાવવાનો પ્રયાસ કરતા બોલી, રહેવા દે તું. મેઘા સામે ગુસ્સો કરતી રેહા બહાર નીકળી ગઈ. મેઘાની કાળી ઘેરી આંખોમાંથી 2 અશ્રુબિંદુઓ હજી ટપક્યા જ હતા ત્યાં તેનો પતિ અમન ઓફિસથી આવી સીધો સોફા પર ગોઠવાઈ ગયો. કેવી રહી મીટિંગ? પાણીનો ગ્લાસ ધરતાં મેઘાએ પૂછ્યું. શું ધૂળ કહું, મીટિંગ કેવી રહી? એક તો તું સવારે ટાઈમસર ઉઠાડે નહીં અને પાછી બધી વાતમાં મોડું કરે. નાસ્તો, ઇસ્ત્રી કંઈ રેડી હોય નહીં ને પાછી બોસની ગાળો. તારે લીધે હું ખાઉં. અમનનું મગજ રીતસરનું છટક્યું. પણ અમન, કાલે રાત્રે મમ્મીને જરા તાવ જેવું હતું એટલે હું સૂતી જ નહોતી એમાં જરા. મેઘા માંડ પોતાની જાતને સંભાળતા બોલી. મારું તો નામ લેતા જ નહીં મેઘા. 3 દિવસથી દવાનું કહું છું હું એ હજી સુધી નથી લાવ્યા તમે. અમનનો ઊંચો થયેલો અવાજ સાંભળી મિતાલી સાથે વાત કરી રહેલા નયનાબેન બહાર આવ્યા. મેઘાને શું કહેવું તે કંઈ સમજાયું નહીં. તે સીધી પોતાના બેડરૂમમાં જઈ પલંગ પર ફસડાઈ પડીને છૂટા મોઢે રડી પડી. બસ મેઘા, રિલેક્સ. હળવેકથી મેઘાના ખભે હાથ મૂકી મિતાલી બોલી. આમ તો મિતાલી અને મેઘા બાળપણની સખીઓ. પણ મેઘાના લગ્ન પછી બંને બહુ મળી શકતા જ નહીં. એમાં વળી મિતાલી પણ લગ્ન કરી સ્વીડન ચાલી ગઈ હતી. આ વખતે મિતાલી 3 વર્ષે ઇન્ડિયા આવી હતી ને મેઘાના ઘરે જ 3 દિવસથી રોકાઈ હતી. તે આવી ત્યારથી જ રોજ મેઘાને થોડી થોડી તૂટતી જોઈ રહી હતી પણ આજે પહેલીવાર આમ હિબકા ભરીને રડતા જોઈ રહી હતી. હું ગમે તેટલી મહેનત કરું છું આ બધાને ઓછી જ પડે છે. ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જ જાય છે મિતાલી. હું કંઈ નથી કરી શકતી. મેઘા રડતા રડતા બોલી. હું 3 દિવસથી એ જ જોઉં છું મેઘા. રોજ થોડું થોડું મરી રહી છે તું. પ્રોબ્લેમ શું છે કહીશ? મિતાલીએ પાણીનો ગ્લાસ ધરતાં પૂછ્યું. બધું જ પ્રોબ્લેમ છે. હું જે કરું, જે રીતે કરું તે બધું જ પ્રોબ્લેમ છે. રેહા, અમન, મમ્મી બધાને ફરિયાદોના ઢગલા છે મારી પાસે. મમ્મી રોજ કહે છે મને કે કૂવામાં હોય તો હવાડામાં આવે ને. મને કંઈ આવડતું જ નથી. ફરીથી એકવાર મેઘાનું રડવાનું શરૂ થયું. વાત તો સાચી જ છે, તારા સાસુની કૂવામાં હોય તો જ હવાડામાં આવે ને. મિતાલીએ કહ્યું અને મેઘા તેની સામે ફરીથી રડતા જોઈ રહી. બસ મેઘા, આમ રડ નહીં. તું એકે આ બધું દોડધામ તું કોના માટે કરે છે? મિતાલીએ પૂછ્યું. અમન, રેહા ને મમ્મી માટે. એમની ખુશી માટે. મેઘા આંસુ લૂછતાં બોલી. એટલે તારે એમને ખુશી આપવી છે એમને? મિતાલીએ પૂછ્યું. મેઘાએ ફક્ત ડોકું હલાવી હા પાડી. તો ખુશ કરવા માટે ખુશ રહેવું પડે. અને ખુશ રહેવા માટે પોતાના માટે, સ્વ માટે જીવવાનું શરૂ કરવું પડે બેન. મિતાલી સમજાવતા બોલી પણ મેઘા કંઈ સમજાયું ના હોય તેમ તેની સામે જોઈ રહી. તું આપણી કોલેજની હિરોઈનોમાંથી એક હતી ને અત્યારે કામવાળી લાવશ તું. મિતાલીએ મેઘાના લોટથી ખરડાયેલા સાદા ડ્રેસ પર નજર નાખતા કહ્યું. ડાન્સમાં અને કુકિંગમાં તારો જોટો જ ના જડે અને તારા જેવી ઘરની સજાવટ પણ કોઈ ના કરી શકે મેઘા. મિતાલી સમજાવતા બોલી. પણ બધાને મારાથી ફરિયાદો જ રહે છે. મેઘાની આંખોમાં ફરી આંસુ છલકાયા. કારણ કે તું એમના માટે કરે છે બધું. તું ખુશ હોય તો જ તું ખુશ રાખી શકે. કૂવામાં હોય તો જ હવાડામાં આવે ને. એક નવા અર્થ તરીકે આ મહેણાને જોઈ શકાય ને. મિતાલીએ મેઘા સામે ભવા ઉચક્યા અને મેઘાના ચહેરા પર નાનકડું સ્મિત ફરી વળ્યું. સો અત્યારથી જ ડ્રેસિંગ, હેરસ્ટાઇલ, શૂઝની સાથે મેન્ટાલિટી પણ બદલવી પડશે. કુકિંગ, ટાઈમ મેનેજમેન્ટ અને ઘરની સજાવટને ફરજ નહીં શોખ બનાવ. અને હવે, સ્વ માટે વિચાર. મિતાલી ક્યાંને સુધી મેઘાને સમજાવતી રહી ને મેઘાની અંદરની નવી મેઘા જગાડતી રહી. મારી મોમ જેવી ડ્રેસિંગ સેન્સ સાચે. પેરેન્ટ્સ મીટિંગમાં આવેલા કોઈ પેરેન્ટ્સમાં નહોતા. વટ પડી ગયો મોમનો તો નિધિ મેડમની સામે.
રેહા મેઘાને વળગીને બોલી રહી હતી. આફ્ટર ઓલ વાઇફ કોની છે? મારા બધા ફ્રેન્ડ્સ અને ઓફિસ મેમ્બર્સ મેઘાના અલગ અલગ ક્યુઝિન્સના વખાણ કરતા થાકતા નથી. અમન પણ મેઘાની સામે પ્રેમભરી નજરે જોતા બોલ્યો. અરે આ તો બધું ઠીક પણ ઘર સાચવીને બેસે એ જ ગૃહિણી. અને મારી મેઘા વહુ જેવું ઘર કોઈ સાચવીને તો બતાવે. નયનાબેન પણ હરખભેર બોલ્યા. મિતાલી આજે વરસ પછી ફરી ઇન્ડિયા મેઘાને મળવા આવી હતી અને મેઘાનું પૂરું ફેમિલી તેના ગુણગાન ગાઈ રહ્યું હતું. શું મેઘા શું રાજ છે આ બધાનું? મિતાલી મસ્તીભર્યા અંદાજમાં બોલી. એ તો કૂવામાં હોય તો હવાડામાં આવે ને. મેઘા આંખ મીચકારી બોલી અને બંને સખીઓ ખડખડાટ હસી પડી.